Hello friends, today I will give you some tips of English grammar. How to solve English grammar in easy way. That's we first see change the tense. તો અંગ્રેજીની અંદર ત્રણ કાળ વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં જવાનું થાય, ભૂતકાળમાંથી ભવિષ્યકાળમાં જવાનું થાય અથવા તો વર્તમાન કાળમાંથી ભવિષ્યકાળમાં જવાનું થાય તો આ ટિપ્સ તમને ઉપયોગી બનશે. વર્તમાન કાળની અંદર V1 તો ચાર ક્રિયાપદના રૂપ V1 એટલે કે મૂળ રૂપ માની લે કે પ્લે, એનું ભૂતકાળનું રૂપ જેને કહેવાશે V2 પ્લેડ, એનું ભૂતકૃદંતનું રૂપ જેને કહેવાશે V3 પ્લેડ થશે અને એનું ચોથું રૂપ V4 પ્લેઇંગ થશે. તો જ્યારે V1 આપ્યું હોય મૂળ રૂપ, એના ભૂતકાળમાં જવાનું હોય તો V2 થઈ જશે, એનું ભવિષ્યમાં જવાનું થાય તો will પ્લસ V1 એટલે કે મૂળ રૂપ, do does પ્લસ V1 એનું થશે did પ્લસ V1 અને ફ્યુચરમાં will પ્લસ V1 થશે. એમ is are પ્લસ V4, V4 મતલબ ing વાળું રૂપ જેમ કે પ્લેનું પ્લેઇંગ, એનું ભૂતકાળની અંદર થશે was were પ્લસ V4 અને ભવિષ્યની અંદર થશે will be પ્લસ V4. ત્યારબાદ have has પ્લસ V3, V3 એટલે કે ત્રીજું રૂપ જેને ભૂતકૃદંત કહેવાશે, પ્લેનું પ્લેડ જ થશે તો એનું ભૂતકાળ થશે had પ્લસ V3 અને ભવિષ્યમાં થશે will have પ્લસ V3. ત્યારબાદ have has પ્લસ been પ્લસ V4 એનું થશે had પ્લસ been પ્લસ V4 અને ફ્યુચરની અંદર થશે will have પ્લસ been પ્લસ V4. મેનું ભૂતકાળની અંદર might, ભવિષ્યની અંદર may થઈ જશે. કેનનું ભૂતકાળમાં could, ભવિષ્યની અંદર can થઈ જશે. ત્યારબાદ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં જે મુશ્કેલી થતી હોય એ મુશ્કેલી એક જ મિનિટની અંદર એક જ વાક્ય રચનાની અંદર એને સોલ્વ કરવા માટે એક્ટિવ વોઇસની અંદર વાક્ય રચના કરતા બ્લેન્ક, એ બ્લેન્કમાં શું આવશે એ પછી કહું, કરતા પછી બ્લેન્ક, કર્મ, અન્ય શબ્દો. જ્યારે એનું પેસિવ કરતા હોય તો કર્તા કર્મનું સ્થાન બદલાઈ જાય, કર્તાની જગ્યાએ કર્મ આવી જાય પ્લસ બ્લેન્ક, ત્યાં બ્લેન્કમાં શું કરવાનું એ જોઈએ, પ્લસ V3 એટલે કે ત્રીજું રૂપ, અન્ય શબ્દો, બાય લગાવી અને લાસ્ટમાં કરતા જશે. તો એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં કરતા પછી V1 હોય એટલે કે મૂળ રૂપ હોય તો એમ is are લગાવી અને V3 લગાવવાનું. એમાં જો બહુવચન હોય તો આર લાગશે અને એક વચન હોય તો એમ અને is એ વાક્ય પ્રમાણે આવશે. ત્યારબાદ જો કરતા પછી V2 આપેલું હોય તો એનું was were પ્લસ V3 કરવાનું રહેશે. એમાં જો બહુવચન હશે તો were લાગશે અને એક વચન હોય તો was. કેટલાક વિદ્યાર્થીઓ વર્ણ વેર બોલતા હોય, બરાબર, તો આનો વર બોલાશે. વેર WHERE એ સ્થળ દર્શાવશે અને આ વર એ ભૂતકાળનું ટુ બી નું રૂપ ગણાય છે, તો ત્યાં ધ્યાન રાખવું. ત્યારબાદ જો કરતા પછી will પ્લસ V1 હોય તો તેનું will be પ્લસ V3 કરવાનું રહેશે. એમ is are પ્લસ V4 હોય તો એનું પેસિવની અંદર એમ is are being પ્લસ V3 કરવાનું રહેશે. was were પ્લસ V4 હોય તો એનું was were being પ્લસ V3 કરવાનું રહેશે. will પ્લસ V4 હોય તો એનું will being પ્લસ V3 કરવાનું રહેશે. have has had પ્લસ V3 હોય તો એનું have has had been પ્લસ V3 કરવાનું રહેશે. can, could, may, might, would અને should જેને મોડલ્સ તરીકે ઓળખાય, આ જો મોડલ્સ આપેલા હોય તો મોડલ્સની પાછળ બી લગાવી એનું V3 કરવાનું રહેશે અને કર્તા કર્મના સ્થાન જ્યારે બદલાતા હોય ત્યારે he નું him થાય,
સી નું હર થાય, ધે નું ધેમ થાય, વી નું અઝ થાય. અને જ્યારે કર્મ કરતા બનતો હોય ત્યારે હિમનું હી થાય, હરનું સી થાય, ધેમનું દે થાય અને અઝનું વી થાય. તો આ વિડીયો એક્ટિવ પેસિવ સોલ્વ કરવા માટે ખૂબ ઉપયોગી બનશે અને ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ બદલવા માટે ખૂબ ઉપયોગી બનશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાતા રહો અમારી YouTube ચેનલ પર. અમારી સાથે જોડાવા માટે નીચેના બટન ઉપર ક્લિક કરો.